પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12માં પ્રકરણ 8 ડી અને એફ વિભાગના તત્વોમાં કેટલાક મુદ્દા જોઈશું. ડી વિભાગના તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. બધા તત્વો એ પ્રતિક્રિયાત્મકતા એક સરખી ધરાવતા હોતા નથી. તો આ તત્વો પૈકી કેટલીક ધાતુઓ પૂરતી વિદ્યુત ધન હોય છે અને થોડીક એવી ધાતુઓ છે કે જે ઉમદા ધાતુની જેમ એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે આપણી સંક્રાંતિ ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે તો બધી જ ધાતુઓ એક સરખી રીતે એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. એના માટે જવાબદાર છે કે બધી ધાતુઓ એક સરખી રીતે ઇલેક્ટ્રોન ગુમાવી શકતી નથી, એટલે એમનો ઓક્સિડેશન કરતાનો ગુણ દરેકે દરેક ધાતુઓનો જુદો જુદો છે. તો અહીંયા ટાઇટેનિયમ અને વેનેડિયમ એ મંદ ઓક્સિડેશન કરતા એસિડ સંયોજનો પ્રત્યે નિષ્ક્રિય હોય છે, એટલે એસિડ સાથે પ્રક્રિયાઓ સરળતાથી આપતા નથી. તો એના માટે આપણે આગળ પણ જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ભણી ગયા એ પણ અહીંયા જવાબદાર છે. તો ખાસ આપણે યાદ રાખીએ છીએ કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જાણવાથી આપણે એમની પ્રતિક્રિયાત્મકતા જાણી શકીએ છીએ. તો અહીંયા જલીય દ્રાવણોમાં Mn3+, કોબાલ્ટ3+ એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જ્યારે ટિટેનિયમ 2+, વેનેડિયમ 2+, ક્રોમિયમ 2+ એ પ્રબળ રિડક્શન કરતા છે અને તેઓ આ મંદ એસિડમાંથી હાઇડ્રોજન મુક્ત કરે. તો અહીંયા આપણે ક્રોમિયમ 2+ની પ્રક્રિયાઓ આપી છે. તો આપણે જાણીએ છીએ કે બધી જ ધાતુઓના જે ઓક્સિડેશન કરતાના ગુણ એ જુદા જુદા પ્રકાર છે. તો પ્રબળ ઓક્સિડેશન કરતા હોય એ જેમ જેમ નિર્બળ થતો જશે એટલે પ્રબળ રિડક્શન કરતા થતો જશે. તો એમના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની મદદથી આપણે એ નક્કી કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે એનો ચુંબકીય ગુણધર્મ જોવાના છે. પદાર્થ પર જ્યારે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે એ પદાર્થ બે પ્રકારની વર્તણૂક ધરાવે છે, એક પ્રતિચુંબકીય અને અનુચુંબકીય. તો જો પદાર્થ પ્રતિચુંબકત્વ ધરાવતો હોય એને પ્રતિચુંબકીય પદાર્થ કહીશું, જે અનુચુંબકત્વ ધરાવતો હોય એને આપણે અનુચુંબકીય પદાર્થ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આ લાગુ પાડેલા ક્ષેત્ર દ્વારા પદાર્થ પર જે અસર થાય છે એના આધારે આપણે આ પદાર્થોને આપણે વર્ગીકૃત કરીએ છીએ. જો આપણે પદાર્થ પર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ અને પ્રબળ રીતે આકર્ષાય તો આપણે એને લોહ ચુંબકીય પદાર્થ કહીએ છીએ. પણ ખરેખર લોહ ચુંબકીય પદાર્થ એ અનુચુંબકત્વનું ચરમ સ્વરૂપ છે, એટલે સૌથી વધારે અનુચુંબક લોહ ચુંબકત્વ થઈ જશે. મોટાભાગની સંક્રાંતિ ધાતુઓ અનુચુંબકીય હોય છે. હવે આપણે ખાસ યાદ રાખી દઈએ કે અનુચુંબકત્વ ક્યારે હોય, તો જ્યારે ઇલેક્ટ્રોન રચના પરમાણુ કે આયનની આપણે જાણતા હોય ને એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલો હોય. ઇલેક્ટ્રોન રચનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે એક ઇલેક્ટ્રોનને યુગ્મમાં ના હોય, ઘણા બધા યુગ્મિત હોય પણ એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો એવો પદાર્થ અનુચુંબકીય બનશે. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય એટલે કે બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો આપણે એને પ્રતિચુંબકીય તરીકે ઓળખી શકીએ અને એ પ્રકારના ગુણધર્મ ધરાવશે. તો અહીં અનુચુંબકત્વ એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે હોય છે અને ઇલેક્ટ્રોન એ ચુંબકીય ચાક માત્રા ધરાવે છે. ચુંબકીય ચાક માત્રા એટલે ચુંબકત્વનું માત્રા છે. એ બે પ્રકારના ઇલેક્ટ્રોન બે પ્રકારનું ભ્રમણ ધરાવે. એક ધરી ભ્રમણ જેને સ્પિન કહીએ છીએ
અને બીજું કક્ષીય ભ્રમણ, જેને આપણે ઓર્બિટલ મુવમેન્ટ કહીએ છીએ. તો અહીંયા જે ચુંબકીય ચાક માત્રા છે એમાં જે કક્ષીય ભ્રમણ છે એનું કંઈ વધારે યોગદાન હોતું નથી. તો ધરી ભ્રમણને આધારે આપણે ચુંબકીય ચાક માત્રા નક્કી કરી શકીએ છીએ. એટલે ચુંબકીય ચાક માત્રા નક્કી કરવા માટે આપણે અહીં આગળ એની જે સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ √n × n+2. જ્યાં n શું છે? તો n એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે અને મ્યુ એ ચુંબકીય ચાક માત્રા છે અને આપણે બોહર મેગ્નેટોન BM એકમમાં માપી શકીએ છીએ. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાની સાથે સાથે ચુંબકીય ચાક માત્રા વધે છે અને આ ચુંબકીય ચાક માત્રા પરમાણુ હોય, અણુ હોય અથવા આયન હોય, એમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. તો અહીંયા આપણે મૂલ્ય દર્શાવે છે કોષ્ટકમાં, એમાં સૈદ્ધાંતિક અને પ્રાયોગિક રીતે મળેલા ચુંબકીય ચાક માત્રાના મૂલ્ય દર્શાવ્યા છે. તો જે પ્રાયોગિક મૂલ્ય છે એ દ્રાવણમાં આયનો જલયુક્ત આયન હોય ત્યારે અથવા ઘન અવસ્થા માટે છે. એટલે અહીંયા આપણે યાદ રાખીએ છીએ કે ચુંબકીય ચાક માત્રા જેમ જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જશે એમ તમે જોઈ શકો છો કે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો 1.73, 2 હોય તો 2.84 ગણતરી કરેલા, અવલોકિત છે 2.76. તો એવી રીતે તમે જોઈ શકો છો. Mn સુધી તમે જુઓ, આપણે 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત આવે છે અને પછી ફરી Fe2+ જઈએ એટલે એક ઇલેક્ટ્રોન પાછું ઘટતું જશે, 4, 3, 2, 1. એવી રીતે આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોનની મદદથી ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય ગણી શકીએ છીએ. અને આપણે આયનો કે પરમાણુને એ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય આપણે નક્કી કરી શકીએ છીએ. અને સંક્રાંતિ ધાતુ તત્વની વિશેષતા છે કે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે ચુંબકીય ગુણ ધરાવે છે. ત્યાર પછી રંગીન આયનોની આપણે વાત કરીએ છીએ અને આપણે જાણીએ છીએ કે પદાર્થ રંગીન ક્યારે દેખાય છે? તો જે પણ આપણે પદાર્થ રંગીન દેખાય છે આયનો કે સંયોજનો, તો એમાં અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય છે. આ ઇલેક્ટ્રોન દ્રશ્ય પ્રકાશમાંથી ઉર્જાનું શોષણ કરે છે, અવશોષણ કરી ઊંચી અવસ્થામાં જશે, ઊંચી ઉર્જાવાળી અવસ્થામાં જશે ને ત્યાં લાંબો સમય ટકી ન શકે, ત્યાંથી એ નીચી ઉર્જા ધરાવતી સપાટી આવશે અને જેટલા તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું એને શોષણ કર્યું હોય એટલા જ પ્રકાશનું એ અવશોષણ કરશે અને માટે આપણે એને અનુરૂપ રંગ આપણે જોઈ શકીએ છીએ. તો અહીં આગળ એને સમજાવ્યું છે કે નીચી ઉર્જાવાળી ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી ડી કક્ષકમાં ઉત્તેજિત થાય છે ત્યારે ઉત્તેજિત ઉર્જા અવશોષિત પ્રકાશની આવૃત્તિને અનુરૂપ હોય છે. અને આ રીતે સામાન્ય રીતે આવૃત્તિ દ્રશ્ય ક્ષેત્રમાં હોય છે. અવલોકિત રંગ અવશોષિત પ્રકાશના પૂરક રંગને અનુરૂપ હોય છે. અવશોષિત પ્રકાશની આવૃત્તિ લિગેન્ડના સ્વભાવ દ્વારા નક્કી કરવામાં આવે છે. જલીય દ્રાવણોમાં જ્યાં પાણીના અણુઓને લિગેન્ડ તરીકે હોય છે ત્યારે આયનોના જોવા મળતા રંગની યાદી કોષ્ટકમાં દર્શાવી. એટલે અહીં એવું કહે છે કે આપણે હમણાં જે વાત કરીએ સંક્રાંતિ ધાતુ તત્વોના આયનો તો રંગીન છે જ, પણ એમાંથી બનતા સંકીર્ણ સંયોજનોમાં ઇલેક્ટ્રોન જે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે એમાં ફેરફાર થાય છે અને એને કારણે જ્યારે લિગેન્ડ સંક્રાંતિ ધાતુ તત્વો સાથે જોડાય છે અને ત્યારે જુદા જુદા પ્રકારના રંગ શક્ય બને છે. અહીંયા આપણને જુદા જુદા જે આયનો છે એમના માટેના રંગ અહીંયા આગળ દર્શાવે છે. જે આયનો રંગવિહીન છે તમે એની ઇલેક્ટ્રોનના જોશો તો કે સ્કેન્ડિયમ 3+, ટિટેનિયમ 4+, એ જ રીતે Zn2+, કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી અને જ્યાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય ત્યાં રંગ હોતો નથી, એટલે રંગવિહીન હોય. કારણ કે રંગ માટે ઇલેક્ટ્રોન જે ડી કક્ષકમાં રહેલા છે તે ઉત્તેજિત થઈ ઊંચી અવસ્થાએ જાય અને પછી જ એ આ રીતે ઉત્સર્જન કરી અને પૂરક રંગ આપણને દર્શાવી શકે છે. સંક્રાંતિ ધાતુ તો આ રીતે જુદા જુદા રંગ નિર્માણ કરે છે. સંકીર્ણ સંયોજનોનું નિર્માણ, તો
તો સંકીર્ણ સંયોજનો બનવા માટે આપણા જે સંક્રાંતિ ધાતુ તત્વ છે એ ઋણાયન અથવા તટસ્થ અણુ કે જેના પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એના જોડેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી તેમની ખાલી ડી કક્ષકમાં ગોઠવાઈ શકે છે. આ જે અયુગ્મિત આપણી જે સંક્રાંતિ ધાતુ તત્વના આયનોની વાત કરીએ છીએ, દાખલા તમે જુઓ છો નીચે બધા સંકીર્ણ સંયોજન આપે છે Fe3+, Cu2+. તો એ બધા જે આયનો છે એમની ડી કક્ષકો ખાલી છે અને એટલે Cn-, Cl-, NH3, H2O જેવા લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી સવર્ગ સહસંયોજક બંધ બનાવી અને સંકીર્ણ સંયોજન બનાવે છે. જે આપણે સવર્ગ સંયોજનો નામનું આપણું જે ચેપ્ટર છે એમાં આપણે ડિટેલ સમજીશું. તો અહીંયા આપણે ખાસ યાદ રાખીએ કે આ સંક્રાંતિ ધાતુઓ જ કેમ સંકીર્ણ સંયોજન બનાવે છે. એના માટે જવાબદાર છે કે ધાતુઓનું સાપેક્ષ નાનું કદ. આ બધી ધાતુઓના કદ નાના છે. ઊંચા આયનીય વીજભાર ઊંચા છે, જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે ને સાથે સાથે એમના ડી કક્ષકો કે જે ખાલી પ્રાપ્ય છે માટે આપણે એમાંથી સંકીર્ણ સંયોજન બનાવી શકીએ છીએ. ત્યાર પછી ઉદ્દીપકીય ગુણધર્મને આપણે ચર્ચા કરવાના છે. ઉદ્દીપકીય ગુણધર્મમાં સંક્રાંતિ ધાતુ તો ઉદ્દીપક તરીકે કેમ વર્તી શકે છે? તો આપણે ઘણા બધા ઉદાહરણો જોયા, જેમાં વેનેડિયમના ઓક્સાઇડ હેબર વિધિમાં આયન પાવડર હાઇડ્રોજનીકરણમાં આપણે નિકલ ઉદ્દીપક તરીકે ઉપયોગમાં લઈએ છીએ. એનું એક જ કારણ છે કે સંક્રાંતિ ધાતુ તત્વો જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. સંક્રાંતિ ધાતુ તત્વો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે અહીંયા ઉદ્દીપક તરીકે સંક્રાંતિ ધાતુ તત્વો પ્રક્રિયકો સાથે બંધ બનાવી શકે છે. તો સંક્રાંતિ ધાતુ તત્વના જે આયનો છે એની પૃષ્ઠના પરમાણુ પર ઉદ્દીપક તરીકે સંક્રાંતિ ધાતુઓ, જ્યારે કે આયન પાવડર કે નિકલ, તેમની જે સપાટી છે એ ઘન પૃષ્ઠ છે અને એના ઉપર પ્રક્રિયકો બંધથી જોડાઈ શકે છે. અને આ રીતે પ્રક્રિયકોની સાંદ્રતા વધશે અને સક્રિયકરણ ઉર્જા ઘટવાને કારણે એ નિપજમાં રૂપાંતરણ પામે છે. તો અહીંયા આપણે યાદ રાખીએ છીએ કે આ રીતે સંક્રાંતિ ધાતુ તત્વો જુદી જુદી ઓક્સિડેશન સ્થિતિ ધરાવે છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે અને એને કારણે પ્રક્રિયકો સાથે બંધ બનાવી સપાટી પર પ્રક્રિયકોની સાંદ્રતા વધે છે, સક્રિયકરણ ઉર્જા ઘટી અને નિપજમાં રૂપાંતર પામે છે. અને આ રીતે આપણી સંક્રાંતિ ધાતુ તત્વો એ અસરકારક ઉદ્દીપક તરીકે ઉપયોગમાં આપણે લઈ શકીએ. અહીં ઉદાહરણ આપણે આપી દઉં. નીચે એક પ્રક્રિયા છે કે આયોડાઇડ અને પર સલ્ફેટ વચ્ચેની પ્રક્રિયામાં Fe3+ એ ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. તો ઉપરની જે પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે Fe3+ કેવી રીતે જોડાય છે? તમે જો Fe3+ એ આ રીતે નીચેની જે ઉપરની જે પ્રક્રિયા છે એમાં ઉદ્દીપક તરીકે Fe3+ કેવી રીતે ભાગ ભજવે છે તો તમે જોઈ શકો છો. Fe3+ આ રીતે પ્રક્રિયા દરમિયાન I- માંથી I2માં અને S2O8 માંથી SO2 માં રૂપાંતર કરી અને ફરી પાછું Fe3+ એ આપણને પાછો મળે છે. એટલે કે પ્રક્રિયાને અંતે આપણો ઉદ્દીપક આપણને પાછો મળી જાય છે અને આ રીતે રૂપાંતરણ કરી શકે છે. તો સંક્રાંતિ ધાતુ તત્વની એક બીજી વિશેષતા આપણી આ ઉદ્દીપક તરીકેનો ગુણ. આંતરાલીય સંયોજનો. સંક્રાંતિ ધાતુ તત્વો આંતરાલીય સંયોજનો ધરાવે છે. તો સંક્રાંતિ ધાતુ તત્વની જે સ્ફટિક જાળી રચના છે એની લેટીસ રચના છે, સ્ફટિક લેટીસ, એના ભાગમાં આંતરાલીય જગ્યાઓ છે. એ આંતરાલીય જગ્યામાં નાના પરમાણુ જેવા કે હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન એ આંતરાલીય સ્થાનમાં ગોઠવાઈ જશે. અને સામાન્ય રીતે એ જે આંતરાલીય પરમાણુ ગોઠવાય છે એમાં ધારો કે હાઇડ્રોજન ગોઠવાઈ જાય તો હાઇડ્રાઇડ બને, કાર્બન ગોઠવાઈ જાય તો કાર્બાઇડ બને, નાઇટ્રોજન ગોઠવાઈ જાય તો નાઇટ્રાઇડ બને. પણ એમનું પ્રમાણ એ બિનતત્વયુગ્મિત, કોઈ નિયમ પ્રમાણે હોતું નથી. ક્યારેક એક પરમાણુ, ક્યારેક બે પરમાણુ, ક્યારેક અપૂર્ણાંક સંખ્યામાં પણ પરમાણુ ગોઠવાયેલા હોય છે અને માટે આપણે એને બિનતત્વયુગ્મિતીય સંયોજનો પણ કહેવાના છે. તો આ
અને આ રીતે બિન તત્વયુગ્મિત રીતે પરમાણુ જોડાયેલા હોય છે અને તેથી તે આયનિક કે સહસંયોજક હોતા નથી હોતા. એ આયનીય, કારણ કે તમે જાણો છો એમ કે એ આંતરલે જગ્યામાં ખાલી દાખલ થયા છે એટલે એમનું જે આકર્ષણ છે એ આયનિક બંધ જેટલું નહીં હોય કે સહસંયોજક બંધ જેટલું નહીં હોય. એ આપણને ઉદાહરણ આપે TiC, Mn4n, Fe3H, VH0.56, TiH1. મેં કીધું ને અપૂર્ણાંક સંખ્યામાં પણ પરમાણુ જોડાઈ શકશે અને આપણે એટલા માટે એમના ચોક્કસ સૂત્રો દર્શાવી શકતા નથી. અને સાથે સાથે સૂત્રોના જે ધાતુઓ છે એ સામાન્ય ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી. તો આપણે ખાસ યાદ રાખીએ છીએ એના આરે પ્રમાણે આંતરાલીય જગ્યાઓમાં આ જે અધાતુના પરમાણુ દાખલ થઈ જાય છે ત્યારે એમના ગુણધર્મમાં જુદા જુદા પ્રકારના ફેરફાર જોવા મળે છે. ભૌતિક અને રાસાયણિક બંને લાક્ષણિકતામાં ફેરફાર જોવા મળશે. એમાં જુઓ કે આંતરાલીય સંયોજન ઊંચા ગલનબિંદુ ધરાવે છે. શુદ્ધ ધાતુઓના ગલનબિંદુ કરતાં એમના ગલનબિંદુ કેવા ઊંચા હોય છે, એ સખત હોય છે. એટલે કેટલાક બોરાઇડ સંયોજન છે ને એ હીરા જેટલી કઠિનતા ધરાવે છે. પછી એની વાહકતા, તો તેની ધાત્વીય વાહકતા જાળવી રાખે છે, ધાતુ જેટલી વાહકતા ધરાવે છે એમના આંતરાલીય સંયોજનો. અને રાસાયણિક રીતે નિષ્ક્રિય છે એટલે આપણે એમનો ઉપયોગ આપણે કોઈ આવી રીતે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે કરી શકીએ જેની અસર થતી નથી, તો એવા પાત્ર પણ બનાવી શકીએ છીએ. તો આ રીતે સંક્રાંતિ ધાતુ તત્વનો જે અગત્યનો ગુણધર્મ હતો એ એના આંતરાલીય સંયોજનો, જેને આપણે બિન તત્વયુગ્મિતીય સંયોજનો તરીકે પણ આપણે ઓળખીએ છીએ. મિશ્ર ધાતુ નિર્માણ. તો મિશ્ર ધાતુઓમાં આપણે એવું કહેવાના છીએ કે આ જે સંક્રાંતિ ધાતુ તત્વો એમની લાંબી શ્રેણી છે એટલે એમના કદ વચ્ચે વધારે તફાવત હોતો નથી. તો મિશ્ર ધાતુઓ એકચ્યુઅલી એ ઘન દ્રાવણ છે, સમાંગ એવા ઘન દ્રાવણો છે. એટલે ધાતુના પરમાણુ એકબીજા ધાતુના પરમાણુ સાથે યાદચ્છિક રીતે વિતરિત થયેલા હોય છે, એટલે એકબીજા સાથે મિશ્ર થયેલા હોય છે. અને આ રીતે મિશ્ર ધાતુ બનાવવા માટે તેમના જે પરમાણુ કદ અથવા એમની ત્રિજ્યા વચ્ચેનો તફાવત એ 15% ઓછો હોવો જોઈએ. બીજી લાક્ષણિકતામાં એમની સ્ફટિક જાળીના સમાન હોવી જોઈએ, એટલે કે આ લખ્યું છે ને કેટલીક લાક્ષણિક સામ્યતા ધરાવે, એટલે કે સ્ફટિક જાળીના સમાન હોવી જોઈએ. એવી ધાતુઓ જ એકબીજામાં સરળતાથી મિશ્ર થઈ શકે છે. અને આ રીતે મળતી મિશ્ર ધાતુઓ સખત ઊંચા ગલનબિંદુ ધરાવે છે. એટલે આપણે કેટલીક મિશ્ર ધાતુઓ, દાખલા સ્ટેનલેસ સ્ટીલ, ક્રોમિયમ, વેનેડિયમ, ટંગસ્ટન, મોલિબ્ડન અને મેંગેનીઝનો ઉપયોગ થાય છે. સંક્રાંતિ ધાતુઓ અસંક્રાંત ધાતુ સાથે મિશ્ર ધાતુ જેવી કે પિત્તળ, કોપર અને ઝીંક, કાંસુ, કોપર અને ટીન પણ આપણે બનાવી શકીએ છીએ. તો આ રીતે આપણે મિશ્ર ધાતુઓનું નિર્માણ કરી શકીએ છીએ. ત્યાર પછી ધાતુઓના ઓક્સાઇડ અને ઓક્સો એનાયન સંયોજનો. તો અહીંયા સંક્રાંતિ તત્વો જુદી જુદી ઓક્સિડેશન સ્થિતિ ધરાવતા હોવાથી જુદા જુદા પ્રકારના ઓક્સાઇડ ધરાવે છે. અને કેટલાક ઓક્સાઇડ એવા છે કે જે ઓક્સો એનાયન પણ ધરાવે છે. તો અહીંયા આપણે જોઈએ છે એમાં કે જેમ ધાતુઓના ઓક્સિડેશનાંક વધે તેમ ઓક્સાઇડ સંયોજનોની આયનીય લક્ષણ ઘટે છે. એમએનના કિસ્સામાં Mn2O7 સહસંયોજક લીલો તૈલી પદાર્થ, જ્યારે CrO3 અને V2O5 નીચા ગલનબિંદુઓ ધરાવે છે. આ ઊંચા ઓક્સાઇડ સંયોજનોમાં એસિડિક લક્ષણ મુખ્ય હોય છે. તો અહીંયા પણ એવું કહે છે કે જેમ જેમ સંયોજકતા વધતી જશે ધાતુની એમ એમનું આયનીય લક્ષણ ઘટતું જશે. અને એ રીતે આપણને કેટલાક ઓક્સાઇડ આપેલા છે અને ઓક્સાઇડના ઓક્સો એનાયન કેવી રીતે બને છે એ લખ્યું છે. તો પેરેગ્રાફમાં જુદા જુદા ઓક્સાઇડ આપણને અને એમાંથી બનતા ઓક્સો એનાયન, એમાં એમના સ્વભાવ, એસિડિક સ્વભાવ, ઉભા ગુણધર્મી સ્વભાવ એ આપણને માહિતી સ્વરૂપે આપેલા છે. હવે આપણે જોવાના છે એ પોટેશિયમ ડાયક્રોમેટ. પોટેશિયમ ડાયક્રોમેટ
K2Cr2 7 એ ક્રોમિયમનું અગત્યનું સંયોજન છે. એની બનાવટ, એના રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગ વિશે આપણે ચર્ચા કરવાના છે. તો K2Cr2 એ ચર્મ ઉદ્યોગમાં એક અગત્યનું રસાયણ છે અને એઝો સંયોજનોની બનાવટમાં ઓક્સિડેશન કર્તા તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એટલે ઓક્સિડેશન કરતા પદાર્થ છે. એની બનાવટમાં આપણે ક્રોમાઇટ, આપણું જે અયસ્ક છે જેને આપણે ખનિજ કહીએ છીએ, ક્રોમાઇટ ખનિજ FeCr2O4, એને હવાની હાજરીમાં સોડિયમ અથવા પોટેશિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરવાથી આપણને ક્રોમેટ સંયોજનો મળશે. ક્રોમેટ એટલે CrO4 2-. તમે પ્રક્રિયા જોઈ શકો છો કે આપણે FeCr2O4 પ્લસ Na2CO3 પ્લસ O2 એટલે પ્રક્રિયાથી Na2CrO4 પ્લસ Fe2O3 પ્લસ 8CO2 મળશે. તો પ્રક્રિયા દરમિયાન આપણને સોડિયમ અથવા પોટેશિયમ કાર્બોનેટ ક્રોમેટ, તમે સોડિયમ લેશો તો સોડિયમ ક્રોમેટ મળશે, પોટેશિયમ લેશો તો પોટેશિયમ ક્રોમેટ મળશે. તો આ રીતે ક્રોમેટ મળે છે. તો આ રીતે મળેલા ક્રોમેટ, સોડિયમ જે ક્રોમેટ છે એ પીળા દ્રાવણને ગાળ્યા બાદ હોય એ પીળા રંગનું દ્રાવણ છે ને આપણે ગાળણ કરી સલ્ફ્યુરિક એસિડ વડે એસિડિક બનાવતા આપણને ડાયક્રોમેટ, નારંગી રંગનું સોડિયમ ડાયક્રોમેટ મળશે. એટલે Na2CrO4 પ્લસ 2H પ્લસ એટલે આપણને ડાયક્રોમેટ મળશે. Na2Cr2 પ્લસ 2Na પ્લસ પ્લસ H2. તો આપણે ક્રોમેટને ડાયક્રોમેટમાં એસિડિક માધ્યમમાં રૂપાંતર કરી શકીએ છીએ. સોડિયમ ડાયક્રોમેટ પોટેશિયમ ડાયક્રોમેટ કરતાં વધુ દ્રાવ્ય હોય છે. તેથી સોડિયમ ડાયક્રોમેટ દ્રાવણને પોટેશિયમ ડાયક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી પોટેશિયમ ડાયક્રોમેટ બનાવી શકાય છે. અહીંયા આપણે ખાસ યાદ રાખીએ કે જે સોડિયમ ડાયક્રોમેટ છે એ પોટેશિયમ ડાયક્રોમેટ કરતાં વધુ દ્રાવ્ય છે અને તેથી આપણે પહેલાં એનું દ્રાવણ બનાવી Na2Cr2 અને પછી પોટેશિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીશું એટલે આપણે પોટેશિયમ ડાયક્રોમેટ મળશે. આ પોટેશિયમ ડાયક્રોમેટ નારંગી રંગના સ્ફટિકમય પદાર્થ છે. જલીય દ્રાવણમાં ક્રોમેટ આયનો અને ડાયક્રોમેટ આયનો આંતર પરિવર્તનશીલ છે. તમે જો ને એસિડિક માધ્યમ અને બેઝિક માધ્યમમાં તમે જો pH ફેરફાર કરશો તો તરત જ એ એસિડિક અને બેઝમાં રૂપાંતર પામી જશે. કારણ કે તમે જુઓ છો ક્રોમેટમાં એસિડ ઉમેરવામાં આવે તો તરત ડાયક્રોમેટ મળશે, ડાયક્રોમેટમાં બેઝ ઉમેરવામાં આવે એટલે તરત ક્રોમેટ બનશે. એટલે pHના ફેરફારને આધારે આપણે આ રીતે એસિડને બેઝનો ઉમેરો કરી શકીએ છીએ. જો તમે એસિડ ઉમેરશો એટલે pH ઘટશે એટલે ડાયક્રોમેટ બનશે, pH વધશે એટલે ક્રોમેટ બની જશે. અને બંને જે આયનો છે એ અહીંયા આગળ આપણને ક્રોમેટ આયનો, એ પણ બાજુમાં એનું બંધારણ સમચતુષ્ફલક બંધારણ પણ દર્શાવ્યું છે. ડાયક્રોમેટ આયનો Cr2O7 એનું પણ આપણને બે સમચતુષ્ફલક બંધારણોમાં જે ઓક્સિજન છે એ એકબીજા સાથે ભાગીદારથી જોડાયેલો છે અને આપણને એમાં CrOCr બંધ જેનું મૂલ્ય 126 ડિગ્રી છે એ આપણને દર્શાવ્યું છે. તો હવે એનો ઉપયોગ જોવાના છે આપણે. સોડિયમ અને પોટેશિયમ ડાયક્રોમેટ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. સોડિયમ ક્ષાર પાણીમાં વધુ દ્રાવ્યતા ધરાવતો હોય છે. કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં ઓક્સિડેશન કરતા તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આપણી રેડોક્સ ટાઇટ્રેશનમાં કદમાપક પૃથ્થકરણમાં પોટેશિયમ ડાયક્રોમેટ પ્રાથમિક પ્રમાણિત પદાર્થ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. એસિડિક દ્રાવણમાં અને ઓક્સિડેશન કરવાની ક્રિયાને આપણે અહીંયા દર્શાવેલી છે. તો આ એસિડમાં પોટેશિયમ ડાયક્રોમેટ આયોડાઇડનું આયોડિનમાં, સલ્ફાઇડનું સલ્ફરમાં રૂપાંતરણ કરે છે. તો આ રીતે ઓક્સિડેશન કરતા પ્રક્રિયા તરીકે આપણે એનો ઉપયોગ કરીશું. ત્યાર પછી રિડક્શન કરતા માટેની અર્ધ પ્રક્રિયામાં પોટેશિયમ ડાયક્રોમેટ માટેની અર્ધ પ્રક્રિયાને ઉમેરીને સંપૂર્ણ આયનીય સમીકરણ મેળવી શકાય છે. તો અહીંયા આપણી જે રિડક્શન કરતા માટેની જે પ્રક્રિયા છે એટલે આપણી આ પ્રક્રિયામાં Cr
2O7 એની ઓક્સિડેશન કર્તા તરીકેનો ગુણ અને રિડક્શન કર્તાની પ્રક્રિયા બંને આપણે ભેગું કરીએ એટલે તમે જોઈ શકો છો આપણી પ્રક્રિયામાં તમે જો Cr2O7 2 માઇનસ પ્લસ 14H પ્લસ 6 Fe2 પ્લસ gives 2 Cr3 પ્લસ 6 Fe3 પ્લસ 7H2 એમાં Crનું પોતાનું રિડક્શન થાય છે માટે ઓક્સિડેશન કરતા તરીકે હોય Cr2O7 2 માઇનસ ઇન્ટુ 2Cr3 પ્લસ પણ એ Fe2 પ્લસનું Fe3 પ્લસમાં ઓક્સિડેશન કરે છે એટલે Fe2 પ્લસ Fe3 પ્લસમાં ઓક્સિડેશન પામે છે એટલે એ પોતે રિડક્શન કરતા તરીકે છે એટલે Fe2 પ્લસ રિડક્શન કરતા તરીકે અને Cr2O7 2 માઇનસ ઓક્સિડેશન કરતા તરીકે બંને પ્રક્રિયાને ભેગું કરીએ એટલે આપણું સંપૂર્ણ સમીકરણ જે આપણે રેડોક્સ અનુમાપનમાં ઉપયોગમાં લેવાના છે એ આપણને આ રીતે જોવા મળે છે. એ જ રીતે પોટેશિયમ પરમેંગેનેટ બીજું સંયોજન છે આપણું મેંગેનીઝનું જેને આપણે પોટેશિયમ પરમેંગેનેટ તરીકે ઓળખીએ છીએ. પોટેશિયમ પરમેંગેનેટની બનાવટની આપણે વાત કરીએ તો MnO2 ને આલ્કલી ધાતુના હાઇડ્રોક્સાઇડ KOH NaOH એ આલ્કલી ધાતુના હાઇડ્રોક્સાઇડ કહેવાય અને KNO3 જેવા ઓક્સિડેશન કરતા સાથેની પ્રક્રિયા કરવાથી KNO3 એ ઓક્સિડેશન કરતા છે એ ઓક્સિજન મુક્ત કરશે અને પ્રક્રિયા કરીને પોટેશિયમ પરમેંગેનેટ બનાવવામાં આવે છે અને ઘેરા લીલા રંગનો K2MnO4 બનાવે છે. પહેલાં K2MnO4 બનશે જેને પોટેશિયમ મેંગેનેટ કહેવાય. પછી એને આપણે એસિડ દ્રાવણમાં પ્રક્રિયા કરીશું એટલે આપણે પરમેંગેનેટ બનાવીશું. તો અહીંયા આપણે પ્રક્રિયા દરમિયાન આપણી જે પ્રક્રિયા છે એમાં તમે જોઈ શકો છો MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ આલ્કલી માધ્યમ KOH અને જે KNO3 છે એ ઓક્સિડેશન કરવામાં જગ્યાએ O2 લખેલું છે એટલે આપણને મળશે K2MnO4 પોટેશિયમ મેંગેનેટ પ્લસ 2H2. આ પોટેશિયમ મેંગેનેટમાં રહેલું મેંગેનેટ આયન MnO4 2 માઇનસ એને એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરવાથી MnO4 માઇનસ પરમેંગેનેટ પ્લસ MnO2 પ્લસ 2H2 પ્રક્રિયા દરમિયાન આપણને પોટેશિયમ પરમેંગેનેટ મળે છે. તો વેપારી ધોરણે આપણે મતલબ વધારે માત્રામાં બનાવવું હોય તો લખ્યું છે એમ કે MnO2નું આલ્કલાઇન માધ્યમમાં ઓક્સિડેશન કરનારી પ્રક્રિયા કર્યા બાદ મેંગેનેટના વિદ્યુત વિભાજનની ઓક્સિડેશન દ્વારા બનાવવામાં આવે છે. તો મેંગેનેટ આયન છે એનું વિદ્યુત વિભાજન ઓક્સિડેશન કરો તો પણ પરમેંગેનેટ બનાવી શકાય છે. એટલે પહેલી પ્રક્રિયા પછી આપણે જે બીજી પ્રક્રિયા એસિડ ઉમેરવાની છે એની જગ્યાએ વિદ્યુત વિભાજનની ઓક્સિડેશન કરીને પણ આપણે પરમેંગેનેટ બનાવી શકીએ છીએ. મેંગેનેટ ક્ષાર એ પરઓક્સોડાઇઝ સલ્ફેટ દ્વારા પરમેંગેનેટમાં ઓક્સિડેશન પામે છે. તો મેંગેનીઝ અહીંયા આપણું Mn2 પ્લસ એનું જ્યારે આપણે પરઓક્સોડાઇઝ સલ્ફેટ H2O8 માઇનસ સાથે પ્રક્રિયા કરીશું એટલે Mn2 પ્લસ એ MnO4 માઇનસમાં રૂપાંતર એટલે કે ઓક્સિડેશન પામે છે. પ્રયોગશાળામાં પણ આપણે આ રીતે મેંગેનીઝ Mn2 પ્લસ આયનમાંથી પરમેંગેનેટ બનાવી શકીએ છીએ. પોટેશિયમ પરમેંગેનેટ એ જાંબલી રંગનો એટલે કે જાંબુડિયા રંગનો ઘેરો જો જાંબલી રંગ હોય તો લગભગ કાળા જેવું લાગે એટલે એવા રંગનો સ્ફટિકમય પદાર્થ છે. KClO4 સાથે સમબંધારણીય હોય છે અને આ ક્ષાર પાણીમાં વધુ દ્રાવ્ય નથી પરંતુ જ્યારે 513 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે વિઘટન પામે છે. તો અહીંયા KMnO4 એ વિઘટન પામી K2MnO4 પ્લસ MnO2 પ્લસ O2 બનાવે છે. એમના ભૌતિક ગુણધર્મો વધુ રસપ્રદ છે. તદ્દન ઘેરો રંગ, પ્રતિચુંબકીય, તાપમાન પર આધારિત નિર્બળ અનુચુંબકીય. આ બાબતને અણુકક્ષક વાદના ઉપયોગ દ્વારા સમજાવી શકાય છે અને આપણે એ અભ્યાસ અત્યારે કરવાનો નથી. એટલે મેંગેનેટ અને પરમેંગેનેટ આયનો સમચતુષ્ફલકીય છે. ઓક્સિજનની P કક્ષકો અને મેંગેનીન D કક્ષકો સંમિશ્રિત થઈ અને પાયબંધ બનાવે છે. અહીંયા આપણે બાજુમાં બંધારણ જોયું સમચતુષ્ફલક બંધારણ. એમાં મેંગેનીઝ અને ઓક્સિજન વચ્ચેનો જે દ્વિબંધ છે એ મેંગેનીન D કક્ષક અને ઓક્સિજન P કક્ષક વચ્ચેની
દ્વિબંધ બનાવેલા છે. તો લીલા રંગનો મેંગેનેટ આયન એક અયુગ્મિક ઇલેક્ટ્રોનના કારણે અનુચુંબકીય હોય છે, પરંતુ પરમેંગેનેટ આયન એ પ્રતિચુંબકીય હોય છે. એસિડમય પરમેંગેનેટ દ્રાવણ ઓક્ઝેલેટનું કાર્બન ડાયોક્સાઇડમાં, આયન 2નું આયન 3માં, નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં અને આયોડાઇડનું મુક્ત આયોડિનમાં ઓક્સિડેશન કરે છે. તો એની ઓક્સિડેશન પ્રક્રિયાઓ આપી છે. અને આ રીતે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાને સંયુક્ત રીતે લખીએ એટલે આપણે એની રેડોક્સ પ્રક્રિયા દર્શાવી શકીએ છીએ. તો આ રીતે KMnO4 તમે જોઈ શકો છો અહીંયા જુદી જુદી ઓક્સિડેશન ઉપર જેનું ધારો કે ઓક્ઝેલેટનું કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન કરે છે એવી રીતે KMnO4ની રિડક્શન અર્ધ પ્રક્રિયા ઉમેરીને આપણે એને સંપૂર્ણ પ્રક્રિયા રજૂ કરી શકીએ છીએ. તો આ રીતે પરમેંગેનનું મેંગેનેટમાં, મેંગેનીઝ ડાયોક્સાઇડ અને મેંગેનીઝ 2 ક્ષારમાં રિડક્શન કરી નીચે પ્રમાણે આપણને અર્ધ પ્રક્રિયાઓ આપેલી છે. તો અહીંયા એની કેટલીક અગત્યની ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે. એસિડિક દ્રાવણમાં પ્રક્રિયાઓ બધી જે લખાણ છે એ પ્રમાણે. ત્યાર પછી તટસ્થ અથવા નિર્બળ બેઝિક દ્રાવણમાં પણ એ આ રીતે ઓક્સિડેશન કરતા તરીકે એની પણ પ્રક્રિયાઓ આપી છે. ત્યાર પછી આપણે એના ઉપયોગ પોટેશિયમ પરમેંગેનની વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ ઉપરાંત સંશ્લેષિત કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં તેનો ઉપયોગ પસંદગીયુક્ત છે. ઓક્સિડેશન કરતા તરીકે વધારે ઉપયોગી છે. વૈશ્લેષિક રસાયણ એટલે આપણે એનાલિટિકલ કેમિસ્ટ્રીની વાત કરીએ છીએ. ત્યાર પછી ઊન, રૂ, રેશમ અને અન્ય કાપડના રેસાઓ છે એમાં વિરંજક તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે ઓક્સિડેશન કરતા ગુણને કારણે એ વધારે પ્રમાણમાં ઉપયોગમાં આવે